હા જી, આપણે યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એમાં કંઈક એવી વાતો જોઈ હતી કે 17 વર્ષની ઉંમરે એણે એનજીઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન નોન ગવર્મેન્ટ બિન સરકારી સંસ્થા, આમ જોવા જઈએ તો આપણું પણ બિન સરકારી જ કહેવાય, સરકારી તો છે નહીં. અને EFI નામ આપેલું હતું. ફૂલ ફોર્મ કદાચ આપણને પૂછાય છે, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. બે શોર્ટ નોટ આમાંથી ઇમ્પોર્ટન્ટ નીકળે છે, એક અરુણ કૃષ્ણમૂર્તિ વિશેની અને બીજી જે શોર્ટ નોટ જે ખરી એ આજ એનજીઓ EFI વિશે. બંનેમાં 70 થી 80% રાઇટિંગ બધું કોમન જ આવશે. 80% રાઇટિંગ કોમન આવશે. થોડું ઘણું 20% જેવો ડિફરન્સ આવશે શોર્ટ નોટમાં. બાકી આ પાઠમાંથી બે શોર્ટ નોટ નીકળે છે એવું માનવું ભૂલ ભરેલું છે, કારણ કે બધું સેમ જેવું જ આવતું હોય તો પછી કે ને કે એને બે શોર્ટ નોટ નહીં ગણાય. જે આવે ટાઇટલ ગમે તે હોય, અરુણ હોય કે EFI હોય, આપણને જેટલું આવડતું હોય તેટલું બધું લખી આવવાનું. બહુ આરામથી 2, 2.5 અથવા તો 3માંથી 3 માર્ક પૂરેપૂરા આવી જશે. નીચે પોઈન્ટ તો આપેલા જ હોય એ લોકોએ. જે પ્રમાણે પાઠમાં વાતો કરી છે, ઉપર પુડુચેરી ને હૈદરાબાદ ને કોઇમ્બતુર ને દિલ્હી ને એવા બધા અલગ અલગ જગ્યાઓ પર એ લોકો કામ કરે છે. એક શબ્દ મહત્વનો આવ્યો હતો કે વોલ્યુન્ટિયર, સ્વયંસેવક, જે કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા રાખ્યા વગર પોતાનો સમય, પોતાના રૂપિયા કાઢીને ત્યાં સેવા કરવા માટે જાય એને સ્વયંસેવક કહેવાય. અને પછી કંઈક વાત કરેલી હતી કે સવાલ પહેલો પૂછેલો કે વોટ વોઝ અરુણ્સ ફર્સ્ટ એક્ટિવિટી. જે લોકો પાસે ટેક્સ્ટ બુક હોય એ લોકો ટેક્સ્ટ બુકમાં જોઈ શકે, જે લોકો પાસે મટીરિયલ હોય એ લોકો એમાં જોઈ શકે કે ભાઈ એની પહેલી એક્ટિવિટી કઈ હતી. તો એણે કીધું હતું કે બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. બહુ સુંદર તળાવ હતું અને એ જે તળાવ જે ખરું એમાં પહેલા સરસ મજાના પક્ષીઓ આવતા અને દેડકા આવતા અને કાચબા આવતા અને કંઈક સાપ પણ આવતા અને એવી બધી વાતો હતી. પણ પછી ધીમે 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 બધા ત્યાં એ આપણે કંઈક ફોટા પણ જોયેલા હતા કે ત્યાં પછી બધું બહુ પ્રદૂષિત થઈ ગયું. અરુણ એના મિત્રો સાથે ભેગો થયો અને પછી એ આખું તળાવ જે ખરું તેણે સાફ કર્યું. એ એની ફર્સ્ટ એક્ટિવિટી હતી. મારી કે તમારી નહીં, અરુણની ફર્સ્ટ એક્ટિવિટી હતી. હીઝ ફર્સ્ટ એક્ટિવિટી. આપણે એમ જ લખી દઈએ માય ફર્સ્ટ એક્ટિવિટી. એટલે હું મારો જનરલી નિયમ છે કે હું જવાબમાં આઈ, મી, માય જોઉં, વી અરે હા પછી યુ જોઉં, અવર જોઉં, યોર જોઉં, આવા શબ્દો જોઉં એટલે હું માર્ક્સ આપતો જ નથી. કારણ કે તો તમે તમારી વાત લખી, વાત કરવાની તે અરુણની. તમે એમ જ ચાલુ કરો કે બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, તો એમ જ છબછબિયા કર્યા કર બેટા. હું તો માર્ક્સ આપવાનો નથી. અને પછી કંઈક પેલો એક પ્રશ્ન પણ હતો કે ભાઈ સ્ટડી અને જે તમારી એક્ટિવિટી ખરી એમાં કંઈક કન્ફ્લિક્ટ થાય કે કેમ. તો પહેલાં કીધું કે નહીં, એવું તો કોઈ દિવસ થતું નથી. હાઉ વર યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. તમારા માતા પિતા ટીચર્સ કેવા હતા? તો બહુ સપોર્ટિવ હતા, કોઈ પણ બાબતમાં રોકતા નહીં, ટોકતા નહીં, ઠોકતા નહીં. અને હ્યુમિલિટી શબ્દ એક હતો, વિનમ્રતા એને શીખવી. કીપ લર્નિંગ, હંમેશા બેટા શીખતો રહેજે. આ એક લર્નિંગ એટીટ્યુડ હોવો જોઈએ. એ પણ એના શિક્ષકોએ, એના વાલી એને શીખવ્યું. અને પછી કંઈક કે નહીં કે આપણે પેલો એક પ્રશ્ન પણ જોયેલો હતો કે ભાઈ સ્કૂલ અને કોલેજે એનો ઇન્ટરેસ્ટ કઈ રીતે વધાર્યો. તો સ્કૂલ અને કોલેજમાં બહુ ગ્રીનરી હતી. બીજા પ્રાણીઓ, પક્ષીઓ, લાઈફ ફોર્મ્સ એવો શબ્દ પ્રયોગ કરેલો હતો. એ ત્યાં એને સ્કૂલમાં અને કોલેજમાં જોવા મળતા હતા. સ્કૂલવાળા અને કોલેજવાળા પણ એને સપોર્ટ કરતા હતા. પછી એક પ્રશ્ન એવો પણ હતો કે નહીં કે તમે પેલું ગૂગલની એક સરસ મજાની વેલ પેઇડ જોબ હતી. અત્યારે પણ અમારા એક રિલેટિવની વાત ચાલતી હતી. એ BABS હાઈસ્કૂલમાં જોબ કરતા હતા. 2-2.5 મહિના થયા એમની ગવર્મેન્ટમાં જોબ લાગી ગઈ અને અત્યારે અમદાવાદ છે. તો
એટલે એ જ વાત હતી કે ભાઈ 40,000 રૂપિયા પગાર છે એમ. અત્યારે 40,000 છે, ભવિષ્યમાં કે નહીં કે 5 વર્ષ પછી કે એવું કંઈક સમથિંગ એનો પીરિયડ હોય, લોક પીરિયડ, ત્યાર પછી એ પગાર વધશે. 40 નો 50 થશે, 50 નો 60 થાય, 70 થાય, 80 થાય. તો કે છોકરો સેટ થઈ ગયો. એટલે મુદ્દો એ છે કે આપણને 40,000 પગાર પણ, એ જે અમારા રિલેટિવ બેઠેલા હતા એમને 40,000 પગાર પણ બહુ મોટો રકમ લાગતી હતી કે 40,000 રૂપિયા પગાર છે. તો આ તો કે ને કે કેટલા લાખનું પેકેજ છોડીને આવ્યો હતો. અને એમાં બહુ એક સરસ મજાનું વાક્ય જે ખરું ટેક્સ્ટ બુકની અંદર, એ કે ને કે પાછળના પાના પર ઉપર એવું છાપેલું છે કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. જે કામ કરવામાં તમને ખરેખર મજા આવતી હોય ને એ બાબતમાં જો કંઈક તમે વિચારો. ગઈકાલે આ પિલ્લઈ પણ પૂછતી હતી પેલું સેમિનાર વાળું કે ભાઈ તમે કઈ રીતે પ્રેક્ટિસ કરો, કઈ રીતે બોલો, એને પણ કંઈક એવું છે ખરું એમ, કંઈક શું કહેવાય કામ આવ્યું છે, કંઈક સ્પીચ આપવાની છે. તો એ જે તમે સેમિનાર પણ જે મારો જોયો છે, તમારું મને ખબર નથી કે તમને કેવો લાગ્યો, પણ બાકી બધા જે સ્ટાફ મેમ્બર્સ હતા તે લોકો કે ને કે ઓફિસમાં બેસીને પછી ભરપૂર વખાણ કરતા હતા કે કેતનભાઈ બહુ જોરદાર ને આ ને તે ને ફલાણું ઠીકણું. એનું રીઝન છે કે એ એવું કામ છે જે કામ કરવામાં મને મજા આવે છે. ને હજુ પણ એમાં બહુ બધા ચેન્જીસ ચાલ્યા જ કરે છે. તમે કદાચ ઇન કેસ તમારી સ્કૂલમાં જ્યારે મને એ જ સેમિનાર માટે બોલાવવામાં આવશે, બધું રહેશે તો એનું એ જ, બધું રહેશે તો એનું એ જ. બટ જ્યારે તમે એ સેમિનાર ત્યારે જોશો ત્યારે જેણે બહુ જેમ 100% એટેન્શન સાથે જેણે સેમિનાર એટેન્ડ કર્યો ને તેને ખબર પડી કે નહીં, પહેલા આવું નહીં હતું, જરાક અલગ હતું. પહેલા અલગ હતું, હવે આવું કર્યું છે. એકાદ બે બીજા નવા એક્ઝામ્પલ પણ અંદર એડ કરેલા હશે. તે દિવસે પણ સેમિનાર પૂરો કરીને બેઠા અને પછી ઘરે ગયો તો એપ્રોક્સિમેટલી અડધો કલાક સુધી હું કારમાં બેસીને જોયા જ કરતો હતો. એક ફિલ્મના સોંગ અને બધું જોયા કરતો હતો. મેં કીધું કે સાલું આ ફિલ્મ અને આના એક બે કેરેક્ટર મને કામ લાગે એવા છે સેમિનારમાં એક્ઝામ્પલ આપવા માટે. મેં જે સેમિનારમાં એક્ઝામ્પલ આપેલા તે મોસ્ટ પ્રોબેબલી બધા ક્રિકેટર ને સ્પોર્ટ્સ પર્સનના એક્ઝામ્પલ હતા. ફિલ્મ એક્ટરનું એક્ઝામ્પલ કદાચ નહીં હતું. તો કે ને કે ત્યાર પછી પણ કે ને કે ઘરે જઈને પણ અડધો કલાક સુધી કારમાં બેસીને જોયા જ કરતો હતો. મેં કીધું આમાંથી કંઈક કામ લાગે એવું છે, એક બે બીજા એક્ઝામ્પલ હજુ એડ કરી શકાય એવા છે. ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ થિંક ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને કયું કામ કરવામાં ખરેખર મજા આવતી હોય એને તમારું પેશન કહેવાય. પેશન. દિવસના 12 કલાક તમે જો કોઈ કામ કરો છો ત્યાર પછી પણ કંટાળો નહીં આવે. મને આમ નહીં કીધું કે કેતનભાઈ આજે 6 થી 7 ની જગ્યા પર 7 થી 8, મેં તો વાંધો નહીં, ભણાવવાનું છે ને મજા આવશે, મજા આવશે. ટીચિંગ ઇઝ માય પેશન. એટલે હું 12 કલાક 14 કલાક લેફ્ટ રાઈટ લઈ શકું છું. એનું રીઝન આ છે. હા, શારીરિક રીતે ફિઝિકલી કદાચ થાકીએ પણ ખરા. 12 કલાક ઊભા ઊભા બોલવું એ ખાવાના ખેલ નથી. તમારી સામે કદાચ તમારામાંથી કોઈના વાલી દુકાનદાર હોય તો એ પણ કહેશે અમે ઊભા ઊભા કે ને કે હા પણ તમારે 2 જ ગ્રાહક કે 4 ગ્રાહકની સામે જ બોલવાનું છે. અમારે 50 નો કાફલો બેઠેલો હોય કે 60 નો કોઈ ક્લાસ હોય, કોઈ એવો પણ ક્લાસ હોય કે જેમાં 70 કે 80 વિદ્યાર્થી બેઠેલા હોય, એની સામે એક તો પહેલા તો ઊભા રહેવાનું. તમે 70 માણસની સામે ઊભા રહેવું એટલે તમને ખબર પડે કે શું હાલત થાય. બીજું, એને હેન્ડલ કરવાના છે. એક બારીની બહાર જોતો હોય, કોઈ કે ને કે નીચે બીજાની હળી કરતો હોય, એ પગ લાંબો કરતો હોય, કોઈ પાછો આમ બેઠો બેઠો ઝોંકા મારતો હોય મારા જેવો એકાદ તો. હા સાહેબ, અમુક બિચારા કે ને એવા દિવેલ પીધેલા બેઠા છે, જાગતો હોય, એ બારીની બહાર નથી જોતો, એ કે ને કે ઊંઘતો નથી, એ બીજા કોઈની ડીંગલી નથી કરતો, જાગતો જ હોય પણ એવો. એને ખબર જ નહીં હોય કે કઈ દુનિયામાં છે. આપણને એવું લાગે કે સાહેબ એ છે ને ગોગો છે, એને મોબાઈલ આપો એટલે કેટલો હોશિયાર છે તે તમને ખબર પડે. એને મોબાઈલ આપો એટલે તમને ખબર પડે. બધી સ્માર્ટનેસ મોબાઈલમાં એની દેખાય પછી આપણને. એટલે મુદ્દો એ છે કે તમે જે કામ કરવાનું તમને ગમતું હોય એ બાબતમાં જો તમે વિચારો તો ઓલવેઝ સારું જ હોય.
ઓલવેઝ સારું જ હોય. તકલીફ એ છે, એના માટે એક સરસ મજાની કહેવત પણ કદાચ કે ને કે આ તો ઠીક છે, આમાં કદાચ એ નથી આપ્યું, પણ એ વાક્ય કદાચ એવું હતું. યસ, અહીંયા જોઈએ તો લખી દઉં, આમાં જ લખું પહેલી સ્લાઇડમાં જ કે ડુ વોટ યુ લવ. હવે આ ઘરે જઈને અત્યારે તમે પપ્પાને ચેક કરજો, મમ્મીને ચેક કરજો. પપ્પા હોય તો વધારે સારી વાત છે, જરા વ્યવસ્થિત ચેક કરી શકો. અને બીજું આનો અધૂરો ભાગ છે, આ અધૂરો છે. ડુ, કરો, કંઈક કામ કરો. કયું કામ કરો? વોટ યુ લવ, જે કામ કરવામાં તમને મજા આવતી હોય, જે કામ તમારું ફેવરિટ હોય. ટીચિંગ અને ક્રિએટિવ વર્ક એ મારું ફેવરિટ કામ છે, એ મારું કે નહીં કે મને જબરજસ્ત ગમતું હોય. એટલા માટે એ બધું જે તમને જે સેમિનાર જ્યારે જોયો અને બોર્ડ પર જે તમે બધા જાદુના ખેલ જેવું લાગે, કંઈ આમ આવી જાય, પેલું આમ નાનું થઈને આ બાજુ જતું રહે, એ બધું કંઈ ખાવાના ખેલ નથી. બધા નથી કરી શકતા, બધા નથી કરી શકતા. આપણે કરી શકીએ છીએ ઉપરની મહેરબાનીથી. બીજો પોર્શન ક્યાં અટકેલું હતું? ડુ વોટ યુ લવ, અધરવાઇઝ લવ વોટ યુ ડુ. હવે આમાં લોચો પડે, દુનિયામાં બહુ ઓછા લોકો એવા છે કે જે આ પહેલી કેટેગરીમાં આવે છે. જે તમને કામ ગમે છે ને એ કામ તમે કરી શકો છો, પેશનને પ્રોફેશનમાં કન્વર્ટ કરી શકો છો. આને એ જ કર્યું, એટલા માટેનો પાઠ છપાયેલો છે. મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું, લાસ્ટ લેક્ચરમાં પણ, કે ગૂગલમાં નોકરી કરવાવાળા બહુ બધા છે, પણ એનો પાઠ નથી આવતો. ગટર સાફ કરવાવાળા બહુ બધા છે, એનો પાઠો નથી આવતો. પાઠ એનો આવ્યો છે જેણે ગૂગલ છોડીને ગટર પકડી છે, ગટર સાફ કરી છે, કાદવ કીચડમાં કામ કરે છે. કેમ? એને આ કામ કરવામાં મજા આવે છે. ગૂગલમાં કામ કરવાવાળાને મજા તો આવતી હશે, પણ એ પૈસા માટે કામ કરે છે. આપણે ત્યાં ગટર સાફ કરવા વાળો હશે, તેને એમાં તો મજા આવતી હોય જ નહીં. સીધી વસ્તુ છે. લવ વોટ યુ ડુ. ચાલો પછી કે ને કે જો આ નહીં થઈ શકે તો પછી આ કરો, કે જે કામ કરો છો ને ભાઈ એને પસંદ કરો. જે કામ કરો છો એને પસંદ કરો. પણ તકલીફ એ છે કે આ મળતું નથી અને આ થતું નથી. જે કામ મને પસંદ છે એ કામ મને મળતું નથી, એ કામના રૂપિયા મને નથી મળતા જોઈએ એવા. અને જે કામ હું કરું છું એ સાલું મને પસંદ નથી. લવ વોટ યુ ડુ, જે કામ કરો છો એને પસંદ કરો. અને એ કર્યું, જે કામ એને પસંદ હતું એ કામ કર્યું. એવું નહીં હતું કે ગૂગલમાં એને નહીં પસંદ હતું, ગૂગલનું કામ પણ પસંદ જ હતું. પણ તકલીફ એ હતી કે એને પર્યાવરણ વધારે પડતું ઇમ્પોર્ટન્ટ લાગતું હતું. આપણને કોઈ ફરક નહીં પડે, આપણે પેલા પડીકાઓ ગમે ત્યાં નાખતા જઈએ. આપણો અઘરો ખેલ હોય. આપણે કે ને પેન્સિલ છોલીને કચરું ગમે ત્યાં નાખી દઈએ, એટલે આપણો અઘરો ખેલ છે. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ. મારે નોકરી છોડવી પડશે. એટ ધેટ મિનિટ ઇન 2010, 2010માં એ સમયે મને ખબર પડી ગઈ કે મારે નોકરી છોડવી પડશે. ઓર એલ્સ, નહીં તો, હાઇલાઇટ કરજો, ઓર એલ્સ, નહીં તો આઈ વુડ નેવર બી ડેરિંગ. ડેરિંગ નો અર્થ થાય સાહસી. સપોઝ કરો, એટલે આમ મતલબ તમારા પપ્પા અત્યારે જે કામ કરે છે, જે નોકરી કરે છે, જે વ્યવસાય કરે છે, ઘણી વખત તમે આજે પણ ઘરે જઈને જોશો આ વાત. પપ્પા ઘરેથી નોકરી પરથી, દુકાનેથી, ધંધા પરથી કે નહીં કે આવ્યા હોય એટલે મમ્મી આપણને પપ્પાના આવવાના 10 મિનિટ પહેલા કે નહીં કે બૂમ માને કે સોનો, લાલુ, ચાલો તો તમારા પપ્પાના આવવાનો ટાઈમ થઈ ગયો, ટીવી બંધ કરી દે. કેમ? તો કે નેચરલ વસ્તુ છે કે પપ્પા એ કામ કરીને કદાચ આવે છે, કદાચ પપ્પા એ કામ કરીને આવે છે જે એમને ગમતું નથી. એ કામનો લોડ પડતો હોય. એટલે કદાચ તમે કે ને કે પપ્પા ઘરે આવે ને કદાચ કંઈક બતાવો કે એવું કોઈ કરો કે પપ્પા આજે છે ને અમને ટ્યુશન, હા પછી પેલા આવીને બેહવા તો દે. આ કઈ બાબતનો એમને અણગમો છે, કઈ બાબતનો ગુસ્સો છે?
કારણ કે આ બેમાંથી એકું નથી, આ બેમાંથી એક પણ નથી. જે કામ ગમે છે એ મળતું નથી, અને જે મળ્યું છે એ ગમતું નથી. એટલે એમને એ બાબતનો થોડો, કોઈક દિવસ પપ્પા કદાચ આમ શાંતિથી બેઠા હોય ને તે દિવસે શાંતિથી બાજુમાં આજે ને આજે નથી કરવાનું, જેને કરવું હશે ને તે શાંતિથી એવો વ્યવસ્થિત મોકો જોઈને, તો પપ્પા ગરમ મગજથી અત્યારે આવેલા હોય, શાંતિથી પપ્પા સાથે બેસે, પપ્પા એક વાત પૂછો, બોલે બેટા, તમે જે નોકરી કરો છો, તમે જે વ્યવસાયમાં છો, તમે જે ધંધો કરો છો, તમે જે દુકાન ચલાવો છો, એમાં તમને મજા આવે ખરી? તમારા પપ્પાનો આન્સર, મને તો કેવી રીતે ખબર હોય, પણ તો છતાં પણ જરાક ટ્રાય કરજો. મોસ્ટ પ્રોબેબલી જવાબ એવો આવી શકે કે બેટા એમાં મજા તો શું વરી આવે, કે ને નોકરી તો કરવી પડે, દુકાન તો ચલાવવી જ પડે ને વરી, પૈસા તો કમાવા જ પડે. છેલ્લો શબ્દ બહુ મજાનો છે, નોકરી તો કરવી પડે, દુકાન તો ચલાવવી પડે, ધંધો તો કરવો પડે, પૈસા તો કમાવવા પડે. નહીં તો બેટા આ બધું કે પપ્પા એ તમે નોકરી છોડી દેવ કે દુકાન મતલબ છોડી દેવ કે ધંધો છોડી દેવ તો ચાલે કે નહીં? તો પછી બેટા આપણે બધું કે ને કે ગુજરાન કેવી રીતે ચલાવવાનું? અચ્છા, આ લોચો છે. એટલા માટે આ બેઉ કેટેગરીમાં નહીં હોય ને તો પણ એક કામ કરવું પડે. એને તમે જે કામ અત્યારે કરો છો ને એના કરતાં એ બધું બહુ વિચિત્ર છે. એ બધું વિચિત્ર છે. તમારી પાસે એક ફિક્સ સિલેબસની ચોપડી છે, એક ફિક્સ કોર્સ છે કે ભાઈ આજ 5 પાઠ, આજે 2 પાઠની ટેસ્ટ લેવાયેલી હતી, શોર્ટ નોટ કહી દીધી કે આ 2 શોર્ટ નોટ પૂછીશ. એમનો જે કોર્સ ખરો ને એમાં કોઈ ચોપડી નથી, કોઈ સિલેબસ નથી, કોઈ આઈએમપી નથી. બહુ બારડોલી વિસ્તારના બહુ કરોડોપતિ માણસ જે ખરા ને ફોરેનમાં છે, એ અહીંયા આવે છે, એમની ત્યાં મોટેલ ચાલે છે, બહુ બધી મોટેલ છે. એમણે પોતે વેઇટર પાસે કે નહીં કે, અને એ માણસ કે નહીં કે એમને કીધેલું કે મારો એક પ્રોજેક્ટ અત્યારે જે ખરો તે કંઈક સમથિંગ 100 કરોડનો ચાલે છે, એના પર કામ ચાલે છે. એક બીજો પ્રોજેક્ટ જે ખરો તે કંઈક 350 કરોડનો પ્રોજેક્ટ ચાલે છે. આવી બધી વાતો એમની હતી. એટલે વિચાર કરી લો કે કયા લેવલનો માણસ હશે એ. એમણે કે નહીં કે કીધેલું હતું કે એમની ત્યાં મોટેલ, હવે કોઈ ગોરીઓ આવ્યો હશે અને ગોરિયાએ એવું કીધું કે ટેબલ જે ખરું ને તે સાફ નથી, ટેબલ સાફ નથી. હવે એ ભાઈનું કેવું એમ હતું કે મેં ઊભા રહીને એ ટેબલ સાફ કરાવડાવેલું, તો છતાં પેલા ગોરિયાએ આવીને એવું કીધું કે આ ટેબલ સાફ નથી. કે મેં પોતે આ માણસ જેને 100 કરોડ ને 200 કરોડ ને 300 કરોડના પ્રોજેક્ટ ચાલે એ ભાઈ પોતે કહે કે મેં એમને સોરી કીધું કે સોરી સર, માલિકે પોતે. અને કે નહીં કે વાઇપર કે જે કે પણ કટકો હશે ને તેનાથી પોતે મેં કીધું કે મેં પોતે ટેબલ સાફ કર્યું, ખુરશી સાફ કરી આપી અને કીધું કે બેસો. ખબર છે કે ટેબલ સાફ હતું, ટેબલ સાફ હતું, પેલો જુઠ્ઠું બોલતો હતો, તો છતાં પણ એને સોરી પણ કીધું અને પોતે ટેબલ સાફ કરી આપ્યું કે બેસો સર. આપણને હાનો મતલબ ઈગો હોય તે મને તો સમજણ નહીં પડે. પછી એમણે બહુ સરસ વાત કરી. પેલા એક ભાઈને બહુ ગુસ્સો આવતો ને, કીધું કે તારો ગુસ્સો જે ખરો ને તે પેલું શું કહેવાય ફ્લિપકાર્ટ પર કે એમેઝોન પર કે પેલું શું સ્નેપડીલ કે શું આવે, સ્નેપચેટ નહીં, પેલું વેચવા વાળું આવે તે, એના પર એમ કે તારો ગુસ્સો જરાક વેચીને જરાક બતાવજે, કેટલા રૂપિયામાં જાય તારો ગુસ્સો, તારા ગુસ્સાની કિંમત શું એમ કે વેચા એમ કે કેટલા રૂપિયા આવે એમ કે એનું તો કઈ નહીં આવે, બસ તો પછી એને સાઈડે રાખે એમ કે આવું કામ છે. ડુ વોટ યુ લવ, love what you do enough to do so. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. આટલા વિશાળ પ્રમાણમાં, લાર્જ સ્કેલ, આટલા વિશાળ પ્રમાણમાં, આટલા મોટા પાયે, એક શબ્દ આ પણ છે મોટા પાયે, જ્યારે કે નહીં કે પર્યાવરણને નુકસાન થતું હોય તો આપણે શાંતિથી બેસીને એન્જોય કરીએ,
એવું નહીં ચાલશે. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, નિયમ પ્રમાણે વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઇક, અનલાઇક, હેપી, અનહેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, એબલ, અલાવ, ઈગર, એક્સપેક્ટ, રેડી, ટ્રાય, ડિસાઇડ, સીમ સાથે ટુ વાળું ક્રિયાપદ આવે. ટુ ડુ સમથિંગ, મારે કંઈક કરવું હતું, એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન. અને એ જે મારે કરવું છે એના માટે મારું પૂરેપૂરું ધ્યાન એ તરફ જવું જોઈએ, ફોકસ એના પર રહેવું જોઈએ. ને આ વાત બધાને જ લાગુ પડે, મને પણ. મારે કેમ કે નહીં કે અમુક અમુક જગ્યાઓ પરથી કામ મેં ઓછું કર્યું, થોડા બેચ ઓછા કર્યા, થોડી જવાબદારી ઓછી કરી. હજુ પણ કે નહીં કે અમુક થોડા બેચ ઓછા કરવા છે, જવાબદારી ઓછી કરવી છે. રીઝન શું છે? તો કે મારે, હું ટ્યુટર હતો, ટીચર બન્યો. ટ્યુટર એટલે અત્યારે હું ટ્યુટર છું, ટીચર નહીં કહેવાય. ટ્યુશન લઈ તેને ટ્યુટર કહેવાય. ટ્યુટરમાંથી ટીચર બન્યો, ટીચરમાંથી ટ્રેનર બનવું હોય. જો ટ્રેનર બનવું હોય તો નેચરલ છે કે એના માટે મારે કે ને કસેથી તો કંઈક ને કંઈક તો ઓછું કરવું પડશે, છૂટું થવું પડશે. કहीं पे पहुंचने के लिए कहीं से निकलना जरूरी है, સીધી વસ્તુ છે. અમારે વિધિ અનિલભાઈ મૈસુરિયા જે ખરી, એને કે ને કે ગરબા ક્વીન બનવું હોય તો પછી ભણવાનું છોડવું પડે. કે નાના સાહેબ ભણવું તો પડે. અચ્છા પડે, તો પછી ગરબા છોડવા પડે, ચાલે જ નહીં. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન, એના પર મારું પૂરેપૂરું ધ્યાન આવવું જોઈએ. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, મેં ગૂગલ છોડ્યું EFI માટે. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, ગાર્બેજ એટલે, હવે આ શબ્દ બહુ બધી વખત આવશે, કચરો. ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ, લોકો જળાશયોની અંદર, વોટર બોડીઝ એટલે જળાશય, તળાવ, નદી, સરોવર, નહેર, એ પણ ચાલી શકે. તો એમાં કેવા પ્રકારનો કચરો ફેંકે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ, રિમૂવલનો અર્થ થાય નિકાલ કરવો, ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. તમે એક વખત તળાવ સાફ કર્યું, તમે એક વખત જળાશય સાફ કર્યું, તમે એક વખત સરોવર સાફ કર્યું, બરાબર છે. પછી એ કચરાનો નિકાલ ક્યાં કરો છો? કે ત્યાં બાજુમાં જ ભમ, એટલે 4 દાડા રહીને બધું કચરું પાછું અંદર, એવું. એને કોઈક અલગ જગ્યા પર નિકાલ કરવો પડશે. એવરીથિંગ, લોકો બધું જ ફેંકે ભાઈ. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર, બધું નદીમાં, તળાવમાં, સરોવરમાં એ જ નાખો. ચપ્પલ હો નાખે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, આપણા તળાવોની અંદર અમને બધું જ જોવા મળે ભાઈ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આનાથી કેટલું મગજ બગડે આપણું અલા યાર. बिकॉज इट इज वाटर, पानी છે અલા યાર. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. જલ હે તો જીવન હે, જલ હે તો કલ હે. હવે આપણે વાતો કરતા હોઈએ, પાણી જીવનનો આધાર છે અને તેમાં તમે આવી બધી ગંદકી ફેલાવો છો. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? આપણે આ જળાશયોની કાળજી કેમ નથી લેતા? આપણે આ જળાશયોની કાળજી કેમ નથી લેતા? આપણા મગજમાં તો કોઈ દિવસ આવું આવતું જ નથી. વી યુઝ ધીસ ગાર્બેજ, આ જે કચરો જે ખરો ને એમાંથી નીકળે છે, ફોર લેન્ડ ફિલ, જમીનનું પુરાણ જેને આપણે કહીએ. ખાડો કશે ખોદેલો હોય પછી એમાં કે ને કે પેલું લેવલિંગ કરવા માટે પુરાણ કરવાનું હોય તો કચરો ત્યાં ફેંકી આવે, એની અંદર પૂરી દે, ગમે તે પૂરો, ઉપર થોડું કઈ દેખાવાનું છે. વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, બહારના પર્યાવરણને, બહારની બધી બાબતોને કંઈ નુકસાન નહીં થાય, બહાર કંઈ દેખાય નહીં, એ રીતે કચરાને ખાડામાં કેવી રીતે નિકાલ કરી દઈએ. વી એન્શ્યોર, એન્શ્યોરનો અર્થ થાય ખાતરી આપવી, that the lake area and water holding, તળાવનો વિસ્તાર, પાણી જ્યાં જ્યાં છે એ વિસ્તાર, are free of garbage, એ કચરાથી મુક્ત હોવું જોઈએ. so that, જેથી કરીને, જેઠાને કંઈ નહીં કરવાનું, જેથી કરીને birds, frogs and snakes can live in peace, પક્ષીઓ, દેડકાઓ અને સાપ જે ખરા એ શાંતિથી રહી શકે. આ પીસનો અર્થ હશે શાંતિ. How many days does it take to clear a large lake? એક જો મોટું તળાવ સાફ કરવાનું હોય તો કેટલો સમય થાય, કેટલા દિવસ જાય? Do you use any special equipment સાધન for cleaning and safety? તમે સાફ સફાઈ માટે, થોડી પોતાની સેફટી માટે
એને અહીંયા તો બહુ બતાવ્યું નથી, એને કે નહીં કે મતલબ મોટા શૂઝ પહેર્યા છે કદાચ, અહીંયા દેખાય તો છે અહીંયા આ ભાગમાં, તો એ એવા શૂઝ પહેરે. હાથમાં કોણ જાણે કેમ એને ખબર નહીં પેલા એવા ગ્લોવ્સ નથી પહેર્યા, પણ આ કે નહીં કે પંજેટી જેવું કહેવાય, આ પાવડો જેવું કહેવાય, તેનો ઉપયોગ એ લોકો કરે તો છે. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, તળાવની સાઇઝ પર આધાર રાખીએ ભાઈ. એન્ડ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અંદર કચરો કેટલો છે. તળાવ બહુ મોટું છે પણ કચરું અંદર ઓછું છે પણ ઓછું છે. ઇટ કેન ટેક એનીવેર between 5 days to 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. 5-7 દિવસ તો સેજે થાય. કચરું ઓછું, તળાવ નાનું છે, કચરું પણ ઓછું છે, તો 5-7 દિવસ થશે. તળાવ બહુ મોટું છે, કચરું પણ વધારે છે, તો 2 મહિના 3 મહિના પણ લાગે. We have our tools like rakes and spades. ગ્લોસરીમાં ચેક કરો, આ બંને શબ્દો આપેલા છે. ચેક કરો દીદી, મટીરિયલમાં પણ આપેલું હશે, રેક્સ એન્ડ સ્પેડ. જો મારી ભૂલ નહીં થતી તો પંજેટી આવો. અને સ્પેડ નો અર્થ થાય પાવડો કદાચ, જરા ચેક કરો ને. હાજી, તો પાવડો આયરું બેઉ બતાવ્યા જ છે, ફોટા પણ એવા જ લીધેલા કે જે મતલબ છે તે સામે દેખાઈ જાય. તો અમે આવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર, પ્રોટેક્ટિવ નો અર્થ થાય રક્ષણાત્મક. બચાવ માટેનું, અને ગિયર નો અર્થ થશે સાધન. એવું થોડું હોય, ગિયર તો પેલા બાઇકમાં અને કારમાં પાડવાનો તે ગિયર હોય. તમે પોતાના બચાવ માટે, પોતાના રક્ષણ માટે કેવા પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી, શું તમે ટૂંકમાં આ તમારું સફાઈની પ્રક્રિયા જે ખરી તેનું વર્ણન કરી શકો? વી વિયર નોઝ માસ્ક, પાઠ 2016 બનેલો, ત્યારે આ લોકો માસ્ક પહેરતા. આપણને તો કોરોનામાં ખબર પડી કે માસ્ક જેવું પણ કંઈ આવે જે પહેરવાનું હોય. સેનેટરી ગ્લોવ્સ, જે હાથમાં પહેરવાના ગ્લોવ્સ આવે તે. હવે એમાં પણ પાછું એનું સસ્તું વર્ઝન આપણે તો લઈ આવેલા. ડોક્ટર લોકો પેલા વ્હાઇટ કલરના પહેરે, અમુક જગ્યા પર કદાચ બ્લુ જેવા કલરના પણ આવે છે, તો એને સેનિટરી ગ્લોવ્સ કહેવાય. પેલી પ્લાસ્ટિકની કોથળી ડાય કરવા એ નહીં, અમુક તો એમ જ કે આ જ ગ્લોવ્સ કહેવાય. એ ડાય કરવા માટે ઉપયોગમાં લેવાનું છે. અલા પાણીપુરી વાળો યુઝ કરે તે, હા એ તો સેનિટરી ગ્લોવ્સ. એલા એ ખાલી પ્લાસ્ટિકની, અને તેહો પાછી કે નહીં કે એકની એક જ અઠવાડિયે સુધી ચલાવતા હોય. મસ્ત. ચાલ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ. કચરો એનાથી, પેલી પંજેટી, દાંતી, પછી પાવડો, એ બધાથી કે ને અમે કચરો ભેગો કરીએ. એન્ડ ડમ્પ ઇટ, ડમ્પ નો અર્થ હશે, ઓ દીદી આ બાજુ પાછળવાળી, નિકાલ કરવો. ઇન્ટુ કલેક્શન બકેટ, આ પ્રકારનું નાનકડી ડોલ જેવું હોય, એમાં કચરો નાખેલો હોય. એમાંથી પછી જે ખરું તે જાય ગાર્બેજ ટ્રકમાં. અને ગાર્બેજ ટ્રક થોડું કહેવાય, તો જેસીબી કહેવાય. એનું ભાઈ નીચે હજુ આપ્યું છે હેવી મશીનરી, એ હવે આવે છે. પછી પેલું ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ, એમાં સાહેબ ફેંકી દઈએ અમે. પણ લેકિન કિંતુ પરંતુ બંતુ, આ તો આપણે ઘરમાં વપરાય એ પ્રકારની ડસ્ટબિન છે. આ લોકો જે યુઝ કરે તે પેલા ટગારા ને થોડું મોટું બકેટ જેવું હશે એનો ઉપયોગ કરતા હશે. એ અત્યારે આપણે એક ફોટામાં જોયું પણ ખરું. ક્યાં ગયું ક્યાં ગયો એ ફોટો નથી. અચ્છા, ગઈકાલે જોયો હતો એ ફોટો. ચાલો. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી, અને આપણને ખબર છે કે આ જેસીબી ને એવું જો બોલાવો છો તેનો કલાકનો ભાવ 500 રૂપિયા, 700 રૂપિયા, 800 રૂપિયા, 1000 રૂપિયા સુધીનો 1 કલાકનો ભાવ હોય છે કદાચ. હવે એવી જો મશીનરી તમે એમ કહો કે ભાઈ 5 કલાક માટે જોઈએ, તો રોજના 2000-3000 રૂપિયા એને આપવાના. ક્યાંથી લાવે બધા પૈસા? કોઈ આપવાનું તો છે નહીં. તને ભાઈ સેવા કરવાનો બહુ અભરખો, તો જા તું જ રૂપિયા ખર્ચ, અમે થોડું તને કીધું. ચાલ. લાઈક અર્થ મૂવર્સ, અર્થ મૂવર જેસીબી દેશી ભાષામાં. એન્ડ પોકલેન, એક્ઝેક્ટ એ જ વસ્તુ લઈને આવ્યો છું. પોકલેન કંપનીનું નામ છે, કંપનીનું નામ છે.
ટુ ડિસિલ્ટ. ડિસિલ્ટ મતલબ કાદવ મુક્ત કરવું, કાદવ અથવા તો કીચડ મુક્ત કરવું. એમાંથી એ બધું પ્રોસેસ આપણે જોઈ જઈએ. એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રુબ્સ ધેટ આર હાર્મફુલ. એક પ્રકારના આ જે ખરું તમને ગ્રોસરીમાં પણ એવું જ આપ્યું છે કે એક પ્રકારના પેલા છોડ હોય જળકુંભી જેવા, અંદર પેલા કે ને કે કાંટાળા બાવળ જેવું અંદર ઉગેલું હોય. એકચ્યુઅલમાં બાવળ નથી પણ એના જેવા છોડવા અંદર ઉગી નીકળ્યા હોય. તો એ જે ખરા તેને કાઢવા માટે અમે આ બધા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. વોટ ઇન યોર ઓપિનિયન? વિધિ તને શું લાગે? ઓપિનિયનનો મતલબ થશે તમારો મત, તમારો વિચાર, તારા મત પ્રમાણે તને શું લાગે? કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ, કે ભાઈ બાળકો છે કે જુવાનિયા જે ખરા 15-17 વર્ષના 20 વર્ષના એ લોકો જે ખરા ડુ ફોર એન્વાયરમેન્ટ, તમને શું લાગે એ લોકો પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ? એક નાનકડી શરૂઆત કરવી છે. બહુ મોટું કામ અમારે ભાઈ તમારી જેમ નથી કરવું. એક નાનકડી શરૂઆત કરવી હોય તો મતલબ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને રક્ષણ કરવાના સંદર્ભમાં જો એક નાનકડું જો કંઈક શરૂઆત કરવી તો શું કરી શકીએ? એકદમ નાની શરૂઆત. ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ. નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ, બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ. ટ્રેશ, ટ્રેશનો અર્થ થશે કચરો. આઉટસાઇડ અવર હોમ્સ, આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરો. ગમે ત્યાં જે આપણે પડીકાના પેલા રેપર ને બધું ફેંકીએ છીએ. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ. રિડ્યુસનો અર્થ થશે ઓછું કરવું. ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ, ટ્રેશ તો અહીંયા આવી જ ગયું છે. વી જનરેટ, આપણે જે કચરો પેદા કરીએ છીએ, કાગળના ડૂચા, એમ કે ને કે પેલા અમુક શિક્ષકોની એવી આદત હોય કે નોટમાંથી કાગળ ફાડીને કે ને ડૂચો વાળીને ફેંકી દેતા હોય. સ્ટ્રો, જેને દેશી ભાષામાં તમે ભૂંગળી કહો છો. કોલ્ડ ડ્રિંક કેવું પીવા માટે, કોકો પીવા માટે. સ્ટ્રો એ દે દે દે, ગંદી ગંદી હરકતો. ટીશ્યુ પેપર, રેપર, ચોકલેટના, બિસ્કિટના પડીકા જે તમે લાવો છો પછી તેના. બેટરીઝ, સેલ, પેલા પાવર દીદી આ બાજુ. ફાસ્ટ ફૂડ જંક, જે કે પણ પિઝા ને બર્ગર ને સેન્ડવિચ ને એવું બધું મંગાવો છો, વડાપાઉં ને દાબેલી ને એની સાથે જે બીજું બધું જે કચરું આવે છે, એટલે શું કહેવાય, ચટણીની કોઠડી, એ બધું જે ખરું તે. અને ઇવન ફાસ્ટફૂડમાંથી પણ જે જંક બહાર પડે છે કચરો, ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક. આ બધું છેલ્લે જાય ક્યાં? તો કે તળાવ અથવા નદીમાં. કે પણ અમે તળાવ કે નદીમાં ફેંકવા જતા નથી, મેં તો અહીંયા નીચે જ ફેંકી દીધેલું. પછી વરસાદ પડશે ત્યારે બધું કે ને કે અહીંયા પાણી જ્યારે બધું ભરાશે, રોડ પરથી બધું વહેતું વહેતું જશે, એની સાથે સાથે એ પણ વહેતું વહેતું જાય. તો પણ એને કશે ને કશે તો ફેંકવું જ પડે ને. તો બેટા કે ને કે ડસ્ટબિનમાં નાખ, એનું કે ને કે યોગ્ય નિકાલ થશે. ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હાઉસ. અને આપણા ઘરમાંથી જ આવે છે દીદી, આપણે ત્યાં બધું ગંદકી કરીએ છીએ. ઇફ વી કેન રિડ્યુસ, રિડ્યુસ એટલે ઓછું કરવું, ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, જો આપણે ઘરે કચરો ઓછો કરી શકીએ તો. ઇફ વી કેન એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ, ઓલ, ડિસ્પોઝ નો અર્થ થાય નિકાલ કરવો. ઓલ ગાર્બેજ સેફલી, અને આપણે જો બધા કચરાનો યોગ્ય નિકાલ કરીએ, ધેટ ઇટસેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. એવો ભાઈ મોટો ઉપકાર થયો તમારો. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલ્યુન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. દરેક વિદ્યાર્થી અમારી સાથે જોડાઈ શકે. તો સાહેબ આપણે ત્યાં હું ચેન્નઈ જવાનું એમ નહીં, નહીં, તું ગુજરાતમાં કામ કર, તું ગુજરાતમાં કામ કર. એની વેબસાઇટ પણ છે, એ નેટ પર તમે સર્ચ કરી લેજો. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, તમારા જેવા જે બાળકો જે શાળાએ જાય છે એ લોકો શું કરી શકે? નીડ ટુ ડિવોટ, ડિવોટ મતલબ આપવું, અર્પણ કરવું, ભેટ ધરવું. ઇન સે અ વીક ફોર ધ એન્વાયરમેન્ટ કોઝ, પર્યાવરણ માટે શાળાએ જતા જે બાળકો જે ખરા એ લોકો મતલબ અઠવાડિયામાં કેટલો ટાઈમ આપવો જોઈએ? 4 hours અ વીકેન્ડ. વીકેન્ડ શનિ રવિમાં કે નહીં કે તમે 4 કલાક આપો. દેટ ઇઝ 2 hours ઓન સન્ડેઝ એન્ડ 2 hours ઓન સેટરડેઝ.
શનિવારે 2 કલાક, રવિવારે 2 કલાક, બસ પતી ગયું. હા, એટલું આપો. ઇટ ઇઝ, એને કીધું છે કે ધીસ સ્મોલ બિગિનિંગ, આજે તમે નાનકડી શરૂઆત કરો છો ને, ઇઝ મોર ધેન ઇનફ ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર. તો સાહેબ 10માની પરીક્ષા પૂરી થઈ જાય ને પછી તમે છે ને એક કામ કરો, તમે અમારા પોયરાને તમારી હાથે જ રાખજો સાહેબ, બિંદાસ, પછી તમારે જ્યાં લઈ જાઓ ત્યાં લઈ જાઓ. એ તો ત્યાર પછીની વાત છે ને. લાર્જર પાર્ટિસિપેશન લેટર તમે પાછળથી 6 મહિના પછી કે વર્ષ દિવસ પછી કે 2 વર્ષ પછી રામ કરા ને તેમ કરા, અત્યારે થોડુંક નાનું કામ તો ચાલુ કર, અત્યારથી નાની નાની આદતો ચાલુ કર. એટલે એને એ કીધું કે હું ભવિષ્યમાં કે નહીં કે કંઈક મોટું કરા, અત્યારે નાનું કામ ચાલુ કર. આટલું જો તું કરી શકે તો પણ બહુ છે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન ઇન યોર ફ્રેટર્નિટી? દેશી ભાષામાં કહીએ ફ્રેટર્નિટી એટલે થઈ શકે ગ્રુપ, સમુદાય, જૂથ. સંધ્યાજી ધ્યાન આપતા રહેજો કે તમારા ગ્રુપ સાથે જોડાવવું હોય, તમારી સંસ્થામાં જોડાવવું હોય તો મતલબ સ્કૂલ કે સ્ટુડન્ટ્સ, ડુ યુ મતલબ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? કઈ એવો કઈ પ્રોગ્રામ છે, કઈ એવી સ્કીમ છે, કઈ એવી યોજના છે, કોઈ એવો પ્રોજેક્ટ છે કે જેની મદદથી તમે કે નહીં કે બાળકો એમાં જોડાઈ શકે? મેં વાત કરેલી, હું થોડું ઘણું, બહુ એટલો બધો એક્ટિવ નથી, પણ આઈ એમ હ્યુમન સાથે જોડાયેલો છું. હવે આઈ એમ હ્યુમન વાળા જે ખરા, દર મંગળવારે અને ગુરુવારે પેલું રોટી બેંક ચલવે છે સાંજે 6 વાગે. કે સાહેબ હા, આ જે ખરું ને તે સારું છે, આની મદદથી આપણે કે ને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરી શકીએ. જ્યારે સ્કૂલમાં ટ્યુશનમાં રજા હોય ત્યારે એમાં જઈ શકો. ચાલજો ચાલજો. તો આ એક પ્રોગ્રામ મેં તમને કીધું, એક પ્રોજેક્ટ કીધો. યસ, વી ઓફર ફેલોશિપ. દેશી ભાષામાં કહીએ ફેલોશિપ એટલે મેમ્બરશિપ. ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ, જેને રસ હોય તેને અમે મેમ્બર બનાવીએ છીએ. અવર પ્રોગ્રામ્સ લુક એટ હાઇલાઇટ કરજો, યંગ એનિમલ લવર્સ, એવા કે નહીં કે પશુ પ્રેમી જુવાનિયા હોય, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, જેને પશુ પંખીઓના ફોટોગ્રાફ પાડવામાં ઇન્ટરેસ્ટ હોય એને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર કહેવાય. ફિલ્મ મેકર, જેને ફિલ્મ મેકિંગમાં ઇન્ટરેસ્ટ હોય, આ લોકો જે કામ કરે, દેશી ભાષામાં કહીએ તો રીલ બનાવવાનું, દેશી ભાષામાં કહીએ તો રીલ બનાવવાનું. આ લોકો જે કામ કરે છે બીજા સુધી પહોંચવું પણ જોઈએ ને ભાઈ. તો સોશિયલ મીડિયાની મદદથી એનું શૂટિંગ કરો, એનું કે નહીં કે એડિટિંગ કરો, રીલ બનાવીને એને પોસ્ટ કરો, તો એને કહેવાશે દેશી ભાષામાં ફિલ્મ મેકિંગ. થિયેટર આર્ટિસ્ટ પણ જોઈએ છે, કેમ તો કે પેલા શેરી નાટક કરવાના છે, સ્ટ્રીટ પ્લે કરવાના છે. એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ, વૈજ્ઞાનિક કંઈક થોડું ઘણું સંશોધન કરતા પણ આવડતું આવવું જોઈએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ, અમે એને આ એરિયામાં ટ્રેનિંગ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ, એ અમારી સાથે એક્ટિવલી એટલે કે સક્રિય બનીને અમારી સાથે સામેલ થઈ શકે. સામેલ થવું, જોડાવવું. ઇન ઓલ અવર વર્ક, અમારા બધા કામમાં. એ ખાલી બસ ત્યાં આવીને ઉભા રહી જાય, શું કરવાનું? ફોટો પાડવાનો છે તો તેનો શું મતલબ છે? તું કરવા શું ગયેલો? ફોટા પાડવા ગયેલો એમ? ચાલ આવી જા ભાઈ, કાદવમાં ઉતરો. એવું બધું કાદવ, આપણે એવું બધું ગંદુ બંદુ આપણને નહીં ભાવે. તો તું આવ્યો શું કામ? બસ એમ જ ટાઈમ પાસ. તો our youngest volunteer volunteer is in class 3. બેટા ત્રીજા ધોરણમાં ભણતું પોયરું હોય એની સાથે જોડાયેલું છે. આને પૂછી લો, વાયરું ત્રીજા ધોરણ વાળું બાળક બેઠેલું છે, 8 વર્ષનું છોકરું. બાકી વધારે માહિતી માટે અક્કીના ઇન્સ્ટાગ્રામ પર ફોટા જોઈ લેજો. બરાબર. એ જ્યારે આજ કંઈક 7-8 વર્ષનો હતો ને ત્યારનો એને હું આવી રીતે લઈ જતો. એને એક જ વસ્તુ કે પણ એટલે કેમ જવાનું તે પણ એને પાછો એક્સપ્લેન કરતો કે બેટા આપણો હાથ જે ખરો ને એ માંગવા માટે નહીં, આપવા માટે લંબાવવાનો. જે માંગે ને તેનો હાથ નીચો રહે, જે આપે ને એનો હાથ ઉપર રહે. બરાબર.
બાકી તો તમારી મરજી. ડેટ વોઝ ઓલ ફ્રોમ માય સાઈડ. પાઠ અહીંયા પૂરો થાય છે. સ્પેલિંગ આપણે લખવાના છે, 5 સ્પેલિંગ